આપણે સ્વીકાર સાચો સ્વીકાર આવી જાય તો તરત એનાથી સેપરેટ થવાનું એવું દેખાય કે આપણે ટૂંકમાં તરત શાંત થઈ જાય એનાથી, મતલબ એવું તરત શાંતિ આવી જાય છે. હા, મતલબ એનાથી જે સાચી રીતે સ્વીકાર કદાચ ઈ હશે કે ઈ પછી ઈ વાત નથી આપણને યાદ આવતી. બરાબર. અને જો ક્યાંક કઈ થોડું કઈ રહી ગયું હોય તો ઈ ક્યારેક પાછું યાદ આવી જાય. બરાબર. એટલે આ રીત સાચી હશે. એટલે જોવાની પ્રક્રિયા કેવી રીતે થાય સ્વીકાર કે એની અંદર આપણે જોતા હોય અને એની અંદર સ્વીકાર થાય, આપણને અંદર સ્વીકાર. કોઈને એવી વાત આવી ગઈ કે જ્યાં મારો અહંકાર હતો, બરોબર, પછી મને તરત બીજી ક્ષણે મને યાદ આવી ગયું કે આ તો આ ખોટી જગ્યાએ મેં આ ખોટી વાત કરી નાખી, બરોબર. અને એ જે સ્વીકાર થઈ જાય ને પછી પરિણામ ની સામે નહીં, પણ જે સ્વીકાર થઈ ગયો ને એટલે તરત એમ થાય કે શાંત થઈ ગયું. અને જો ખોટી રીતે થાય કે ક્યાંક કદાચ ને એક સેટ ઓલું રહી જાય ને તો ઈ ક્યારેક પાછું 2 દિવસે યાદ આવી જાય. બરાબર. બરાબર. ઈ સાચું હોય છે. જોઈ લઈએ આપણે. સાધક છે એ શું કરવામાં, એટલે આપણે એમ પ્રશ્ન કરવા માંગીએ છીએ કે સાધક છે એ પોતાની સાધના શેના માટે કરે છે? સાધક છે એની સાધના કયા સંદર્ભથી કરે છે? શું કરવું છે ને? અત્યારે તો જે અહંકારની મેં વાત કરી એ અહંકાર ને એનાથી સેપરેટ થવા. એટલે પેલી વસ્તુ આપણે એ સમજી લેવાની છે કે આપણી અંદર અત્યાર લગીન જે સંસ્કારો પડેલા છે એ અહંકારના છે. આપણે બરાબર રીતે વ્યવસ્થિત રીતે સમજવાની જરૂર છે કે આપણને જે સંસ્કારો છે એ આપણને અહંકારના છે. અહંકાર છે એટલે કોઈ પણ સારું કામ કરી એટલે આપણી ઇમેજ આપણી સારી બની જાય. એટલે આ એક સિમ્પલ વસ્તુ છે કે આપણે હજારો વર્ષથી લાખો વર્ષથી આ કરતા આવ્યા છીએ. અહંકારને કોઈ પણ પ્રકારનું પ્રોત્સાહન મારાથી માનો કે કંઈ પણ પ્રકારની સારી વસ્તુ થઈ જાય એટલે મને અંદર ખુશી થાય, મારું જે અંદરનો ઇમેજ છે એ સતેજ થઈ જાય, તેજવાળી થઈ જાય અને મને સારું લાગે. આ એક વસ્તુ થઈ ગઈ. એટલે આ આપણી આમ હાલત આ છે. બરાબર રીતે આ હાલતને તમે સમજો કે કોઈ પણ સારું કર્મ, પછી સારું કર્મની અંદર તમે ધ્યાન કરો છો, ભજન કરો છો, દાન કરો છો, પુણ્ય કરો છો, જે કરો છો, એટલે જેવું તમે એ શરૂ કર્યું ને એ ભેગું અંદર ઇમેજ બનવાનું ચાલુ થઈ. એટલે આ ઇમેજ બનવાનું ચાલુ થઈ જાય એટલે ઓલું કાપવાનું તો એક બાજુ છે. માનો કે તમને ધ્યાનનો અનુભવ એ સારો થયો, ધ્યાનનો તમે કેટલીક ઇન્ફોર્મેશન એ તમારી અંદર બહુ સરસ આવી ગઈ, તમારી આગળ ઇન્ફોર્મેશન એ સરસ આવી ગઈ. તો એમ કે આપણે એવો પ્રશ્ન કરવા માંગીએ છીએ કે એના દ્વારા આપણી ઇમેજને આપણે વધારી છીએ. આપણું જનરલ અંદરની વસ્તુ છે ઇમેજ છે. માનો કે મને એક્સપિરિયન્સ થયો, સારો એક્સપિરિયન્સ થયો, અનુભવ થયો, કોઈ પ્રકાશ દેખાણો, કંઈક વિચાર દેખાઈ ગયો એટલે હું અંદરથી ખુશ થાઉં છું. તો એ ખુશી, જે અંદર ખુશી છે શેની છે? અંદર ના, એટલે સાધકની અંદર આ પેલું પિક્ચર, આ ક્લિયર કટ પિક્ચર હોવું જોઈએ. એક વસ્તુ એવી છે કે તમે જે સાધના કરો છો એ અહંકારના આપણે ઇમેજના પોષણ માટે કરી છે કે નહીં એ ખબર પડી જાય. હવે ઇમેજના પોષણ માટે આપણે કોઈ પણ વસ્તુ કરશું એટલે જનરલ એવી શક્યતા સાધકની અંદર છે કે કર્મ કરશે તો એ ઇમેજ દ્વારા જ કરશે. પછી 001 કોક કરતું હોય તો ભલે, પણ એમ કે જનરલ આ થવાનું છે. તો હવે આપણે સાધકને પ્રશ્ન પૂછી છીએ કે આ અહંકારને આપણે કાઢવા માંગી છીએ, રિયલ વસ્તુ છે? એટલે સાધકની દુવિધા શું છે? સાધકની દુવિધા શું છે કે ઈ બહારથી ટ્રાય કરે છે કે અહંકાર નીકળી જાય, અને જીવનના કોઈ પણ પ્રસંગો પડે છે, જયારે અહંકારને લગતા પ્રસંગો પડે છે ત્યારે એ હારી જાય છે.
આ તમે બરાબર જોજો, આ જનરલ વાત કરું છું. કોઈ પણ સાધક છે ઈ આમ બહારથી ટ્રાય એવી કરતો લાગે છે કે ઈ અહંકાર ઉપર કામ કરવા માંગે. અને ક્યાંય પણ તમે જીવનના પ્રસંગોમાં જશો તો અહંકારને ક્યાંક પ્રોબ્લેમ થશે ને એનું બધું ધૂળધાણી થઈ જાય. એટલે એમ કે એની આખી સાધના જાણે કે અહંકાર માટે હતી, બીજા કોઈ માટે નહોતી. એટલે પેલી વસ્તુ આપણે એટલે આને બહુ મહત્વ આપી છે, આ પ્રશ્નને આપણે મહત્વ આપી છે કે અહંકારને, ઇમેજને આપણે કાઢવા માંગી છીએ. ઇમેજને આપણે એટલે આપણી અંદર શું થાય, આપણને દેખાય છે, તમને માનો કે બધાને દેખાય છે, પણ દેખાય છે એની દુવિધા એ છે કે એ જે દેખાય છે એક સાઈડ જ દેખાય છે. માનો કે મને એક સાઈડ અત્યારે એક સાઈડ દેખાય છે, જે સાઈડ દેખાય છે એ દેખાય, પણ બીજી સાઈડ મને દેખાતી નથી. એટલે હું જે એક સાઈડને જોઉં છું એને સત્ય માનું છું. એટલે મારી આખી પ્રકૃતિની બે વસ્તુ છે એ મેં જોઈ નથી. એટલે પ્રકૃતિની બે વસ્તુની અંદર આપણે રિયલ સેન્સની અંદર અહંકારને ખરેખર અહંકાર પોતે તાપ છે એ આપણને ખબર પડે, અને આપણી અંદર ડ્યુઆલિટી છે એ ખબર પડે, આપણી અંદર ડ્યુઆલિટી છે એ ખબર પડે. એટલે આપણે અહંકાર રાખવાય માંગી છીએ અને બીજી રીતે અહંકાર કાઢવાય માંગી છીએ. ઉપર છેલ્લી રીતે કાઢવા માંગી છીએ અને અંદર છાનું છોપનું રીતે રાખવા માંગી છીએ. આ સાધકને ખબર પડે કે ન પડે, પેલી વસ્તુ આ છે. સાધકને ખબર પડે કે હું આમ જનરલ તમે વિચાર કરો કે તમારા અંતઃકરણ હોય, એ અંતઃકરણ અત્યાર લગીન તો હું ને રીતે જીવવું હોય, તો હવે કયું એવી વસ્તુ છે કે તમે એમ કહી શકો કે હવે હું અહંકારની બહાર નીકળી જવા માંગુ. તમારું અંતઃકરણ મન બુદ્ધિ ચિત્ત અહંકાર જેવું છે એવું છે, અને તમે હવે પ્રયાસ કરો છો. તો હવે આ પ્રયાસની અંદર તમે એટલે તમે કેવી રીતે હાયર છો એમ કહી શકો તમે કે અમે અહંકારની બહાર નીકળવા માંગી છીએ, એ કેવી રીતે છે? એટલે આ હું જે કર્મ કરું છું, મને કે તમારું જોવાનું કર્મ છે એ અહંકારનું કર્મ તો નથી ને? આપણે પ્રશ્ન કરીશ. આપણે અંદરથી જ આપણી જાતને જ, એવું નહીં કે આપણી જાતને ચેલેન્જ કરીશું કે તું આ અહંકાર માટે તો નથી કરતો ને, આ જે બધી વસ્તુ જે કરસ, એટલે એમાં શું થાય, આપણો ઈરાદો નેક હશે ને, આપણી અંદરનો ઈરાદો નેક ચોક્કસ હશે ને તો એની ગતિ થશે. પણ જો ઈરાદાની અંદર અહંકારને રાખવાનો જ હશે, આપણે અંદર અહંકારને રાખ્યો જ. એટલે આ કેવી વસ્તુ છે કે હારા સાધકો હોય છે, હારી વ્યક્તિઓ સાધનાની અંદર આવે છે, પણ અહંકારને નાનો હરખો પ્રોબ્લેમ થાય ને એટલે વાત પૂરી થઈ જાય છે. તો આપણે એટલા માટે એ ક્લિયર કરવા માંગીએ છીએ કે અહંકાર કઈ રીતે નડતર છે, અહંકાર કઈ રીતે નડતર છે આપણી અંદર. પેલા તો ભાઈ એમાં બે સાઈડ જે દેખાવાની વાત છે ને, એક સાઈડ તો બધા જોતા આવડતું હોય, પણ બીજી સાઈડ કેમ જોવું, એ બીજી સાઈડ જ્યાં સુધી પાકી ન થાય ત્યાં સુધી અહંકારને સમજો કઈ દે. એટલે અહંકારને એક સાઈડ જોવાય એનો આપણને કોઈ પ્રોબ્લેમ નથી, એક સાઈડ જોવાય એનો પ્રોબ્લેમ નથી. પણ હવે તમે ઈમાનદારી રાખવા માંગો છો. હવે આપણે એમ પ્રશ્ન કરી છે કે તમે ઈમાનદારીથી શોધ કરવા માંગો છો. ભલે આપણે એક સાઈડ જ જોઈ છે અને એક સાઈડ આપણને દેખાય છે અને આપણી ઓથેન્ટિક શોધ છે. જો ઓથેન્ટિક શોધ હશે તો આપણે શું કરશું? અત્યારે હવે આખી આ યાત્રા કેવી છે એ તમને કહું. આ યાત્રાનો પ્રકાર એવો છે કે આપણે પોતે જો પોતાના સ્વભાવની વાત કરતા હોય ને તો ઈ હાવ નિરાકાર છે, એને કોઈ આકાર નથી. હવે ઈ આકાર નથી, આપણા કોન્શિયસનેસ ને કોઈ આકાર નથી. હવે આકાર નથી, ઈ ડાઉન થાય છે. હવે તમે આખી પ્રોસેસ તમે ડાઉન થવાની પ્રોસેસ જુઓ. કોન્શિયસનેસ છે કે જેની અંદર નથી જીવ, જગત, ઈશ્વર, પ્રકૃતિ, પુરુષ કાંઈ નથી, એક. એનાથી ડાઉન થાય છે. એટલે એનાથી ડાઉન થાય છે એટલે પ્રકૃતિ ને પુરુષ, દ્રષ્ટા અને દ્રશ્ય બે વસ્તુનું સર્જન થાય. દ્રષ્ટામાં આપણે રહેતા નથી. એટલે પછી આપણી અંદર દ્રષ્ટામાંથી, કોન્શિયસનેસમાંથી દ્રષ્ટા નીકળો, દ્રષ્ટામાંથી એટેન્શન નીકળ્યું, દ્રષ્ટાની અંદરથી એટેન્શન નીકળ્યું. અને એટેન્શને આ એટેન્શનને હવે શું કરે છે તમે જુઓ. એટેન્શન જુદા જુદા આકારો લેવા માંડે ઇમેજના. એટલે પોતાની આકૃતિનું જે ઘડતર કરવાની જે પ્રોસેસ છે, એટલે આપણે અહંકાર કેવી રીતે બને છે એને જોવું છે.
હવે એટેન્શન નામની અંદર ફસાઈ ગયો, જાતિની અંદર ફસાઈ ગયો, સંસ્કારની અંદર ફસાઈ ગયો, ધર્મની અંદર ફસાઈ ગયો. જે તે પ્રકાર હતો. એટલે પ્રોસેસ શું થઈ? પ્રોસેસ એ થઈ કે આ એટેન્શન છે એ જુદા જુદા આકારોને ધારણ કરવા માંડ્યો. એ કઈ બની ગયો, પોતે કંઈક થઈ ગયો. એટલે આ એટેન્શન છે એ આપણે તમે અત્યારે એમ સમજો કે એટેન્શન કોઈ નામના આકારે, રૂપના આકારે, ગુણના આકારે, કાબેલિયતના આકારે, ધર્મના આકારે, સંસ્કારના આકારે થઈ ગયું. આ જગ્યા છે. કોન્શિયસનેસની એક જગ્યા હતી નિરાકારની, અહીં સાકાર થઈ ગયો. આ જગ્યાએ સાકાર થઈ ગયો. હવે સાકાર થઈ ગયો તો હવે સાકારને નિરાકાર કરવાની યાત્રા થઈ ગઈ. એટલે એટેન્શન અત્યારે ફસાઈ ગયું છે. એટેન્શન કોઈ જગ્યાએ. અને આપણા પેલા મહાભારતની અંદર ને એની અંદર એવા દ્રષ્ટાંતો હતા કે આ લોકો ઓલો કયો યજ્ઞ કરતા? અશ્વમેઘ યજ્ઞ કરતા. તો અશ્વમેઘ યજ્ઞમાં આમ જ કરતા. અશ્વમેઘ યજ્ઞ કરવાની પાછળનું એવું હતું કે ઘોડાને છોડે. ઘોડો હોય ને એને છોડે, અને ઘોડાને કોઈ બાંધી દે તો એને છોડાવવાનો. હવે આપણે આ ઘોડો, એટેન્શનનો ઘોડો છે એ વાસનામાં ફસાઈ ગયો છે, અને આપણે અશ્વમેઘ યજ્ઞ કરવા માંગી છે. તો આપણે જ્યાં જ્યાં વાસનામાં ફસાઈ જાય ત્યાંથી એને છોડાવવાનો છે. છોડાવવાની પ્રક્રિયા કરવાની. હવે છોડાવવાની પ્રક્રિયા કરવા માટે આપણે આ સાકાર જે જીવાત્મા થઈ ગયો, સાકાર પ્રકૃતિની હારે એકાકાર થઈ ગયો. એટલે સાકારના પાછા બે પ્રકારો છે. સાકાર એટલે આ દેખીતી આકૃતિ, અને બીજી સાકારની આકૃતિ, માન્યતા, ધારણા, સિદ્ધાંતો, એ બધા સાકાર. સાકારની વ્યાખ્યા આપણે જયારે કરી છે ત્યારે સાકારની વ્યાખ્યામાં આ બધું આવી છે. એટલે હવે જે આ સાકાર બની ગયો છે જીવાત્મા, અને ઈ જીવનની અંદર પ્રોબ્લેમ કરે છે. હવે અત્યારે ઈ ક્યાં ચોટી ગયો? એટેન્શન ક્યાં ચોટી ગયું? દેહની અંદર, માન્યતાની અંદર, ધારણાઓની અંદર, સિદ્ધાંતોની અંદર ફસાઈ ગયું. અને એ ફસાવાની જે પ્રક્રિયા થઈ છે એમાંથી આખી છલના ઉભી થઈ છે, ચાલાકી ઉભી થઈ છે, દંભ ઉભો થયો છે, લાઈંગ ઉભું થયું છે. એટલે આ બધી વસ્તુ જે પેદા થઈ છે એ આ એટેન્શન છે એ શરીરના આકારે થઈ ગયું. સ્થૂળ શરીરના આકારે, સૂક્ષ્મ શરીરના આકારે, કારણ શરીરના આકારે થઈ ગયું, અને એને લીધે આ પ્રોબ્લેમ થયો છે. આ પ્રોબ્લેમ જે છે, હવે આ પ્રોબ્લેમની અંદર હવે આપણે આ પ્રોબ્લેમના ઊંડાણમાં એમ જવા માંગી છીએ કે જીવનની જે ફેક્ચ્યુઅલ હકીકત છે એને આપણે જોવી છે. તો આપણા જીવનનું સત્ય તથ્ય એવું છે કે આપણે કોઈને પ્રેમ ન કરી શકીએ, આપણે શાંતિમાં ન રહી શકીએ, આપણે સમજમાં ન રહી શકીએ. આ જીવનનું સત્ય છે. આ સત્યને આપણે જાણી છીએ. આ સત્યને રિયલ સેન્સમાં જાણી છીએ. અહીંથી યાત્રા શરૂ થાય. તમારા પ્રશ્નનો જવાબ દેવો છે પણ પૂર્વ ભૂમિકા આપણે કરી છે. એમ શું કરશું? હવેનો જે પ્રશ્ન આપણો છે એ જીવાત્માને યથા યોગ્ય રીતે જોવાનો છે. યથા યોગ્ય રીતે જે છે, જેવો છે, અને કેવા પ્રકારના આપણને ત્રાસ આપે છે. જો તમે જીવનનું ખરેખર ઓબ્ઝર્વેશન કરો ને તો નિરંતર રીતે અંદર કોન્ફ્લિક્ટ લાગે. આપણને સતત રીતે તણાવ, સંઘર્ષ, પ્રશ્નોનું નિર્માણ કરતો હોય, એ આપણા અહંકારને છેડતો હોય, એ નેગેટિવિટીને ગોતતો હોય, એ કોઈ ખરાબ વસ્તુને પોતા તરફ ખેંચતો હોય. તમે આમ જનરલ તમે જુઓ, અને ઈ ખરાબી આપણા અંતઃકરણને ખરાબ કરી નાખે છે. તમે વિચાર કરો કે આપણું જીવન હાવ કરતા હાવ તમે જીવનને વ્યવસ્થિત રીતે જુઓ તો જીવન છે એ કમાવામાં, બહાર ફરવામાં, એટલે બહારની સાઈડમાં, પણ એમ કે જીવાત્માને જે સુખ થાય, જીવાત્માને અંદર સુખ થાય એવું કઈ નથી. દોડાદોડ કરે છે પૈસા મેળવવા માટે, પ્રતિષ્ઠા મેળવવા માટે, મોટા બંગલા બનાવવા માટે નિરંતર રીતે પ્રયાસ કરે છે. પ્રયાસની અંદર ઈ સેન્ટરથી જુદો થતો જાય છે, સેન્ટરથી આગો થતો જાય. એને ખબર નથી કે મારે આ સત્ય. એટલે પેલી વસ્તુ આપણને એમ ખબર પડે, આપણી અંદર ખબર પડે કે આપણે આમ કરી તો પ્રશ્ન, આમ કરે તો પ્રશ્ન, આમ કરી તો પ્રશ્ન, આમ કરી તો પ્રશ્ન, કોઈ પણ રીતે પ્રશ્ન આપણને છે. અને અહંકાર પોતે જ ત્રાસરૂપ છે. અહંકાર એટલે તમે હવે બરાબર રીતે અહંકાર નહીં સમજો, એક ઇમેજ હોય આમ
ઇમેજ એટલે એક ચિત્ર બનાવેલું. આપણને જે સુખ દુઃખો થાય છે ને, એ સુખ દુઃખનું કારણ ઇમેજ છે. જો તમે તમારું ચિત્ર તમે અંદર ન બનાવ્યું હોય, આપણે તમે આ ચિત્ર તમે બનાવેલું ન હોય અંદર, કે હું સારો છું, હું સજ્જન છું, હું પ્રેમાળ છું, આવી છાપો તમે જો અંદર ન બનાવી હોય તો કોઈ પ્રશ્ન આવવાનો જ નથી. તો તમારું કોઈ અપમાન કરે તો તમને દુઃખ નથી લાગવાનું, કારણ કે તમે કોઈ અંદર નક્કી નથી કર્યું, ઇમેજ બનાવેલી નથી. આપણે અત્યારે આપણા વિશે ઇમેજો બનાવેલી છે, અને ઇમેજો બનાવેલી છે એ આપણને ખટકવી જોઈએ. આ જે ઇમેજો આપણને બાંધેલી છે એ ઇમેજો આપણને ખટકવી જોઈએ. તો ઇમેજો આપણને ખટકે છે, અને ઇમેજો બની છે કેવી રીતે, તો કે અંધારામાં. આ ઇમેજો હું બનાવું કેવી રીતે બનાવું? અંધારું હોય એમાં જ બનાવી આગું. મને કઈક અંદર ખબર જ ન પડતી હોય. હું માનો કે સારું કામ કરું છું, હવે સારા કામ દ્વારા મારે અહંકારને મોટો કરવો છે, એ મારો અંદરનો હેતુ છે. કોઈ પણ ધર્મનું કામ કરું, આધ્યાત્મનું કામ કરું, સમાજનું કોઈ કામ કરું, કોઈ પણ રીતે મારે અહંકારને જ મોટો કરવો છે. અને એ વસ્તુને તમે પકડી શકો, આ વસ્તુને તમે તમારા ઓબ્ઝર્વેશનની અંદર લાવી શકો, અને એનું ડેન્જર કેટલું બધું છે એ તમને ખ્યાલ આવે, તો પછી તમે જ્યારે કામ કરશો ને, જોવા માટેનું જે કામ કરશો ને, એક અલગ પ્રકારનું કામ છે. એટલે હવે આપણે આને એક જુદી રીતે લેવા માંગી છીએ, કે આપણે અહંકારને કાઢવા માંગી છીએ એ એક. પણ હવે આપણો પ્રશ્ન અહંકારને કાઢવાનો નથી, અહંકારને તૃપ્ત કરવાનો છે. પેલી એક વસ્તુ આ બરાબર સમજી લેજો, અહંકારને કાઢવા કરતા અહંકારને તૃપ્ત કરો વધારે સારો છે. આ તમને વિચિત્ર લાગશે કે નહીં? અહંકારને તૃપ્ત, આપણે અહંકારને કાઢવો નથી, અહંકારને તૃપ્ત કરવો છે. હવે આ બાબતમાં તમારે જે વિરોધ હોય એ કયો. વિરોધમાં એમ લાગે એની તૃપ્તિ થતી નથી, એમ ઓર માંગવું. ના, એવું નથી, છે નહીં, એવું નથી. એ કોઈ દી એમ છે જ નહીં, કુદરતે એમ નથી રાખ્યું. જો આપણે આ ફસાઈ ગયા છીએ ક્યાંથી, એટેન્શન છે એ ક્યાંક ફસાઈ ગયું છે ને, તો એ એટેન્શન છે એ ક્યાં ફસાઈ ગયું છે? પદાર્થમાં, એમાં ફસાઈ ગયું છે ને. હવે તમે વિચાર કરો, એટેન્શન ક્યાંથી આવ્યું છે, નીકળ્યું છે ક્યાંથી? એટેન્શન ક્યાંથી નીકળ્યું છે? દ્રષ્ટામાંથી નીકળ્યું. અને દ્રષ્ટા કેમાંથી આવ્યો છે? કોન્શિયસનેસ. તો હવે આ એટેન્શન છે ને એ દિવ્ય છે. આ તમે આટલી વાત યાદ બરાબર રાખી લ્યો, તમને આવું કોઈ નહીં શીખડાવે. પહેલી વસ્તુ, એટેન્શન પોતે દિવ્ય છે. એટલે આપણી જે એટેન્શનની માંગ છે એ ખોટી છે જ નહીં. આ તમે લખી લ્યો, પેલા એટલી વસ્તુ લખી લ્યો કે એટેન્શનની માંગ છે એ કોઈ ખોટી નથી. માનો કે તમને કોઈ વખાણ કર્યા, લ્યો તમે, એટલે આખી તૃપ્તિની પ્રક્રિયા આપણા સાધુ સંન્યાસીઓએ વૈરાગ કરીને આપણને ઊંધા રસ્તે ચડાવ્યા છે ને, એટલે વૈરાગ ક્યારે આવશે? એટલે આપણે અંદર એમ કીધું, આપણી અંદર એસેન્સ છે અને પર્સનાલિટી છે. એસેન્સ અને આ ફોલ્સ પર્સનાલિટી છે ને, એની વચ્ચેનો ફરક તમારે પેલા આપણે એનો ફરક સમજી. એક આપણું એસેન્સ છે અને એક આપણી ફોલ્સ પર્સનાલિટી છે. હવે ફોલ્સ પર્સનાલિટીની અંદર તમારી અગર પૈસો હોય ને એનું સુખ, તમારી અગર કોઈ મોટું મકાન છે એનું સુખ, તમે કોઈ સત્તા ઉપર છો એનું કોઈ સુખ, એટલે જેને આપણે માન કહેતા હોય, મોટાઈ કહેતા હોય, એનું બધું સુખ છે ને, એ બધું ફોલ્સ છે. બીજા લોકોએ તમને કીધું છે કે સમાજના લોકો વેલ્યુ કોની કરી છે, તો કે જેની આગળ પૈસા હોય, જેની આગળ સત્તા હોય, જેની આગળ દાગીના હોય, જેની આગળ સોનું હોય. એટલે એમ કે આ બધી વેલ્યુ છે. આપણને જે સુખ મળ્યું એ શેનું મળ્યું? સમાજે જે ડેટા આપેલા હતા આપણને, કે સોનું હોય તો, મકાન હોય તો, પૈસા હોય તો, શેર હોય તો ઈ જે સુખ આવ્યું એ તો બહારનું હિપ્નોટિઝમ છે. એટલે એ તો હૃદયને અડતું જ નથી. આ કોઈ આપણા હૃદયની, આ જે વસ્તુ છે ને, આપણા હૃદયની તૃપ્તિ નથી કરતું, પણ આપણા ઇમેજની તૃપ્તિ કરે છે. આપણી કાલ્પનિક ઇમેજ બનાવેલી છે ને એને તૃપ્ત કરે છે. એટલે આ ફોલ્સ પર્સનાલિટી આ છે કે જેની અંદર તમને જે ખુશી આવે છે ને એ તમારા હૃદયની ટચ નથી થતી. ને આ તમે ઓબ્ઝર્વેશન કરજો, એવું નહીં તમે સ્વીકારતા નહીં, પણ તમે અંદર ઓબ્ઝર્વેશન કરજો. આ બધી વસ્તુ આવે છે ને તમને જે ખુશી મળે છે ને એ ખુશી તો હાવ આર્ટિફિશિયલ છે. એ બીજા લોકોએ કીધું છે એટલે આપણે માનવા માંડ્યા છીએ, એમાંથી આવેલી ખુશી છે. એટલે એક વસ્તુ છે.
હવે એસેન્સ જેની વાત કરી છે એ શું છે? તો કે એસેન્સ છે ને એ તમારી ખુશી છે, તમારી પોતાની ખુશી છે. તમારી અંદર કોઈ કુદરતે કોઈ એક શક્તિ આપેલી છે, કોઈ જુદા બધા લોકોની અંદર એક કોઈ પ્રકારની શક્તિઓ હોય છે. તો ઈ શક્તિની અંદર તમને માનો કે તમને કોઈને ડાન્સ, નાનો છોકરું છે ને ડાન્સની રુચિ છે, કોઈને ચિત્રની રુચિ છે, કોઈને ગાવાની રુચિ છે, કોઈને કારીગરીની રુચિ છે. તો આ જે રુચિ છે ને, આ રુચિ છે બીજા લોકોએ નથી આપી, અને આપણે જન્મીને ત્યારે આ લઈને આવી, આ બધી વસ્તુ લઈને. હવે ઈ વસ્તુ છે એ તમારા હૃદયને ટચ કરશે. હવે તમારે આ બે વચ્ચેનો ફરક કરવાનો છે. ફોલ્સ પર્સનાલિટીનું સુખ, ફોલ્સ પર્સનાલિટીનું સુખ અને એસેન્સનું જે સુખ છે એ બેનો ભેદ કરી શકો કે ન કરી શકો. હવે તમારે સમજવાનું છે. તમે કોઈ દી ભેદ કર્યો છે? પેલા હું તમને પ્રશ્ન પૂછું. એસેન્સ અને ફોલ્સ પર્સનાલિટીનો જે સુખ છે એની વચ્ચેનો તમે જાગૃતિ બહુ કરો છો ને, આ જાગૃતિમાં ભેદ જોયો છે? કોઈ જોયો છે? ભેદ જોયો છે? એટલે એવી ખબર પડે કે એસન્સ મતલબ કોઈને તમે કીધું એમ કોઈ તબલા વગાડે છે એનું એસન્સ હોય, નાનો હોય ને ત્યારથી મારા ભાઈનો છોકરો છે, એ ગમે અહીંયા પગ ઉપર આમ કરતો હોય. હવે ઈ છે અત્યારે 2.5-3 વર્ષ. પણ એટલે એનું એસેન્સ તમે ના, એનું એસેન્સ ગોતી દીધું. તમારું એસેન્સ ગોતવું હોય તો આપણે શું કરશું? માનો કે તમારે બધાનું એસેન્સ ગોતવું, તમે શું કરશો? ના, એટલે ઈ બધી વસ્તુ બરાબર, પણ તમારું એસેન્સ તમે કેવી રીતે ગોતશો? એમ શેમાં વધારે રસ પડે છે? હે, શેમાં વધારે મને રસ? પણ એમાં રસની અંદર ગોતવું હોય તો નાનપણથી આપણને આ લોકોએ ડેટા આપેલા છે. એટલે માનો કે એક છોકરાના ઉછેર કરી છે ને અત્યારે કોમ્પ્યુટર સોફ્ટવેરનો માનો કે જમાનો છે, તો બધા છોકરાઓને કોમ્પ્યુટર સોફ્ટવેર તરફ કે બીજી કેટલીક લાઈનો છે એના તરફ ધક્કો મારો. અત્યારે જે હાલતું એના પર ધક્કો મારો. હવે એની કેપેસિટી તો અંદરની કેપેસિટી તો અલગ હોય, પણ ઈ લોકોને પૈસા પ્રતિષ્ઠા ગમાવો હોય એટલે એને આપણે આપણા છોકરાની બાજુ ધક્કો મારી છે. હવે એનું એસેન્સ એવું છે કે નથી ખબર નથી. એટલે એસેન્સની વસ્તુ કેવી હોય કે એસેન્સમાં તમે હો ને ત્યારે તમારી આગળ કોન્ફિડન્સ બહુ હોય, અને તમને અંદરથી એટલે એનું ફિલિંગ એક અલગ હોય. એ ફિલિંગની અંદર તમને એવું લાગતું હોય કે એટલે તમારો આત્મવિશ્વાસ હોય ને, ઈ કર્મની અંદર તમારો આત્મવિશ્વાસ સેજે કરતા સેજે ઓછો ન હોય, અને તમે કરતા હો ત્યારે તમને અમાપ શાંતિ મળતી હોય. ઈ ટાઈપનું અંદર. એટલે હવે આપણે જે વાત કરી છે એ વાત શું કરી છે હવે આપણે કે તમારે એટેન્શન લેવું ઈ તમારે પેલા તમે આ અહંકારને કાઢવાની વાત ન કરો. તમે એટેન્શન છે એ દિવ્ય છે, અને એટેન્શન યાત્રા આમ કરેલી છે. હવે જો આપણી સામે આવે આ એટેન્શનને આપણી પાસે લેવું છે, એટલે પેલી શરૂઆત આપણે અંદર લેવું છે એટેન્શનને. હવે અંદર એટેન્શન આમ ગયેલું છે ને એટેન્શનને આમ લેવું છે. હવે એની તૃપ્તિ એ સતત રીતે એમ ઝંખે છે. કોક મને વખાણ કરે, બધા મને એપ્રિસિએશન કરે, તો એને તમે હવે આપણા ઇન્ડિયન લોકો, આપણા ધાર્મિક લોકોનો પ્રશ્ન એવો છે કે એને ઈગો કહેવાય, આ ન લેવાય. હવે આ ન લેવાય તો પછી આપણે આપણી અંદર એસેન્સને જે સેચ્યુરેશન મળવું જોઈએ મળે નહીં. એસેન્સ માનો કે તમે કોઈ પણ કલાકાર તમે કલા લ્યો, નૃત્ય લ્યો, સંગીત લ્યો, ગાવાનું લ્યો, એના દ્વારા એ કરે છે શું? ઈ ધીરે ધીરે કરતો, ઈ પોતે જે ગાય છે એના દ્વારા ધીરે ધીરે માનો કે આ ટીવીના પ્રોગ્રામોમાં ને બધે જાહેર થાય છે, એને મોટો માન મળે છે, બધું મળે છે. એટલે આ બધી માન ને બધું મળે છે, એનું નામ થાય છે, બધા એના નામને જાણે છે. ઈ લોકો અંદરથી જાણે છે કે આ બધી વસ્તુ દ્વારા મને ખુશી મળી, પણ મારી અંદર રાગ, દ્વેષ, ભય, સંબંધોમાં રહેવું એ તો ખબર ન પડી. એને એ લોકોને રિયલ સેન્સમાં ખબર પડે. એને આગળ એક ઓપોર્ચ્યુનિટી છે, એક તક છે. અને આપણે જે વાત કરશું ને કે અહંકારની જરૂર નથી, એ અહંકારને આપણે જોયો જ નથી. આપણે અહંકારને જોયો નથી, એની મોટાઈને આપણે જોઈ નથી, એમાં તૃપ્ત થયા નથી. અંદરની વૃત્તિ એમ કે છે કે આ વસ્તુ મારે જોઈ છે,
અને તમને એક આધ્યાત્મનો ડેટા એમ કહે છે કે ના આ નહીં. એટલે તમારે જો જીવનની અંદર આગળ જવું હોય ને તો એ ટેન્શન ને પેલો તમે અંદરથી નહીં લઈ આવો, તો તમે બહારથી જે લે છે ને એનો ખાલી સ્વીકાર કરો. એ ટેન્શનનો પેલા સ્વીકાર કરો. અને એના ઈ કોઈ વખાણ કરે છે ત્યારે આપણે ના કહેવાની જરૂર નથી કે ના ભાઈ ના, આ તો બધા કરતા હોય ને હું કરું છું, એમ કઈ નહીં. એને તમે કઈ બોલોમાં ફીલ કરી લ્યો, જવા દે વાત. એટલે એમાં શું થાય, એમાં ઇમેજ નાની થતી હોય. જો હું કઈ અહંકારના વિશે કઈ ન બોલું તો બીજાની સામે મારી ઇમેજ જાતી હોય. એટલે તમારું સાહસ કેટલું તમે વિચાર કરો. તમે અહંકાર લ્યો છો એમાં સાહસ કેટલું છે. અને અહંકારની અમુક હદે તૃપ્તિ થશે ને એટલે પછી તમારી જે યાત્રા થશે ને, ઈ જે યાત્રા થશે ને પછી અહંકારની આ પ્રકારની એક તૃપ્તિ થઈ. પણ એ તૃપ્તિ એટલે એક પ્રકારનું આપણે આમ સેચ્યુરેશન આવી ગયું. પણ એના દ્વારા આપણને ખબર શું પડી, આ તૃપ્તિ દ્વારા ખબર શું પડી કે આ ખુશી તો મળે છે, પણ આ ખુશીની અંદર મારી અંદર જે ભય છે એ તો જાતો નથી, લોભ છે એ તો જાતો નથી, ઘૃણા છે, સંબંધોમાં રહેતા તો મને આવડતું નથી. તમે કલાકારોને જોજો, એના સ્વભાવો જોજો, તમને એમ લાગે કે એ આમ ગેરમાનવીય વર્તન કરી શકતા હોય, ખરાબ વર્તન કરી શકતા હોય, ખરાબ વ્યવહાર કરી શકતા હોય. તો હવે એને પ્રોબ્લેમ છે, એ સાચો પ્રોબ્લેમ છે. એને જોઈ લીધું, અહંકારનું સેચ્યુરેશન પોઈન્ટ જોઈ લીધું, આ એસેન્સનું સેચ્યુરેશન પોઈન્ટ જોઈ લીધું કે આ બધી વસ્તુ છે. પણ હવે પછી એનો રસ્તો, હવે પછી અહંકારનો જે ત્રાસ, સાચો ત્રાસ છે ને એ અનુભવેલો છે ને. એટલે આપણે કહી છે ને કે અહંકારનું એક સેચ્યુરેશન થયું અને હવે એને બીજું દર્શન કર્યું. અહંકાર છે એનો હવે અહંકાર કઈ જગ્યાએ કામ ન આવ્યો. માનો કે મને બધા ભલે લોકો માન આપે, પણ મારે વાઈફ હારે રહેવું છે, છોકરા હારે રહેવું છે, મા બાપ હારે, કોસ્ટાર હારે રહેવું છે, બધા હારે રહેવું છે, તો એની હારે રહેતા નથી આવડતું. એમાં ઈગો આવી જ જાય છે. તો હવે આ ઈગો માટે મારે શું કરવું જોઈએ? ત્યારે આધ્યાત્મની આ યાત્રા શરૂ થાય. એટલે એ ટેન્શનને તમે ખરાબ ન ગણો. એ ટેન્શન પેલા બહારથી લ્યો અને બહારથી લ્યા પછી એટલે જ્યાં તમને તક મળે ત્યાં તમે એને અહંકારને એમ ન કહો. અને પછી અહંકાર આપણે અંદર કેવી સમસ્યાઓ કરે છે. આ જો તમને સેચ્યુરેશન પોઈન્ટ થઈ ગયો હોય તો પછીનો પોઈન્ટ છે કે હવે અહંકાર તમને આ બધી વસ્તુ, બહારની બધી વસ્તુ ઠીક બધી ગોઠવાયેલી છે, પણ અંદરથી શાંતિ નથી, અંદરથી આનંદ નથી. તો હવે એના માટે શું કરવું? ત્યારે આ સાધના છે. હવે સાધનાનું પરિણામ જે નથી એનું કારણ શું થાય? મારી અંદરનો અહંકાર એમ ઈચ્છે છે કે મને માન મળે, મને મોટાઈ મળે, મને વિષયો મળે, મને તૃપ્તિ થાય. એટલે પરમાત્માએ આ બધી વસ્તુને ખરાબ નથી કહી દી. આ બધી વસ્તુ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધને ખરાબ નથી કીધા. એટલે એમ કે ખરાબ શું છે, ખરાબ જે છે એ શું છે? એટલે એકચ્યુઅલ પરમાત્મા કે તમે બધું તાજું લ્યો અને તમે કોઈને અપવિત્રનો લેબલિંગ ન કરો. જયારે આપણે કોઈ અપવિત્ર કે પવિત્રતાના લેબલ, સારા કે નરસાના લેબલ વગર જયારે પ્રકૃતિમાંથી પસાર થાય છે ને ત્યારે મુક્તિ મળે. મુક્તિ છે એ સારા ખરાબના ડિવિઝનો પાડ્યા હોય તો ત્યાંથી મુક્તિ ન મળે. એટલે આપણી મુક્તિની શરૂઆત જ તમે જેને ખરાબ કહેતા, એક તો આપણને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધને ખરાબ કહી છે, એના તરફનું એટ્રેક્શન જાતું નથી. તો એટ્રેક્શન જાતું નથી, તો એ એટ્રેક્શન નથી જાતું એનું કારણ શું છે? તો એ કે એનું કારણ છે કે આનો સેચ્યુરેશન, હવે આપણે સાચા પોઈન્ટ ઉપર આવી છે. એનો સેચ્યુરેશન પોઈન્ટ છે ને એ એટેન્શન છે ને, એટેન્શન એના દ્વારા જ. અત્યારે આ ક્ષણે હું શબ્દમાંથી પસાર થાઉં છું, સ્પર્શમાંથી પસાર થાઉં છું, રૂપમાંથી પસાર થાઉં છું, રસમાંથી, અને એ વખતે મારી પ્રેઝન્સ છે. આ પ્રેઝન્સની અંદર એવી તાકાત છે, આપણને સેચ્યુરેશન પોઈન્ટ આપવા માટેની તાકાત આ પ્રેઝન્સની અંદર છે. પણ આ પ્રેઝન્સ છે, હવે એક આ પ્રેઝન્સ છે અને એક અહંકાર છે. પાછું આપણે અહંકારને લઈએ છીએ. એક આ પ્રેઝન્સ છે ને એક અહંકાર છે. હવે આમાં પલ્લુ કોનું નમે છે? કોનું પલ્લુ? એક આ એટેન્શન છે. એટેન્શનને આપણે રાખવા મથી છીએ અને એક બાજુ અહંકાર છે. હવે આમાં પલ્લુ કઈ બાજુ છે? એટલે સાધના, આખી સાધનાનો આધાર છે ને આ બે પોઈન્ટ ઉપર છે. આ બે પોઈન્ટ ઉપર છે કે તમે આ એટેન્શન રાખ્યું છે. અત્યારે આ ક્ષણની અંદર તમે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધને જીવવા માંગો છો
જોવા માંગો છો, જીવવા માંગો છો, જોવા માંગો છો, એને કોઈ લેબલિંગ વગર ફીલ કરવા માંગો છો, ઈ એક પોઈન્ટ છે. અને એક પોઈન્ટ છે આપણો અહંકાર, કે જે આપણને નિંદ્રાધીન કરી નાખે છે. આ બધી વસ્તુને કલર ચડાવી દે છે, આ ખરાબ છે, સારું છે, કલર ચડાવે. હવે તમારી આગળ કોનું ઇમ્પોર્ટન્ટ છે, હવે તમારે જવાબ દેવાનો છે. તમારી આગળ કોનું ઇમ્પોર્ટન્ટ છે? પણ રસ તો કલર ચડવામાં જ આવે છે. હે? રસ એમાં જ આવે છે. કલર ચડાવવામાં આવે છે. ઝુકાવી બાજુ રહી અહંકાર. અહંકાર બાજુ રહીએ ને, એટલે અહંકાર બાજુ જો ઝુકાવ રહેતો હોય ને તો આ કામ નહીં થાય. અહંકાર ઉપર ઝુકાવ રહીએ છે. હવે અહંકાર છે એનો આપણને તાપ નથી લાગતો. અહંકાર એટલે એનો અર્થ એટલો જ થાય, તમારું જે વર્તમાન ક્ષણમાં જે જીવવું છે, વર્તમાન ક્ષણમાં જે જીવવું છે. એટલે એક વસ્તુ યાદ રાખો કે આધ્યાત્મની તમે સાધના શરૂ કરી છે, એ ખરેખર અહંકાર ખટકે છે ને આપણે સાધના શરૂ કરી છે. એટલે આપણી પ્રેઝન્ટ મોમેન્ટ છે ને એ ધારદાર હું કામ નથી થતી? માનો કે મારી પ્રેઝન્ટ મોમેન્ટ ધારદાર હું કામ નથી થતી? અને ઓલા પોઈન્ટો જ કેમ પાવરફુલ રહે છે? આ જે અહંકારનો જે ત્રાસ છે ને, તાપ છે ને, એનો આતંક છે ને, એને આપણે અનુભવ નથી કર્યો. આ જે અહંકારનો જે આતંક હોય ને, નિરંતર કઈ ને કઈ હળી કરતો હોય, તમે એને જોતા ન હોય એટલી જ વાર, બાકી નિરંતર રીતે કોઈને કોઈ પ્રકારની હળી કરતો હોય અને કોઈને કોઈ પ્રકારના વાંક, ગુના, દોષો બીજા ઉપર આરોપણ કર્યા જ રાખતો હોય. આ એની હાલત છે. અને આ હાલતને તમને અહંકારનું થોડુંક સાચું ઓબ્ઝર્વેશન કર્યું હોય ને, અહંકારનો તો એટલે કહેવાનું એવું છે કે તમારી સાધના રિયલ સેન્સમાં આગળ નહીં જાય જ્યાં લગીન તમને અહંકારનો તાપ, ત્રાસ, ટોર્ચર, આતંક, હિંસા, એ કે આ હોય એટલે જ આ હોય, આ હોય એટલે પ્રેમ ન હોય, આ હોય એટલે શાંતિ ન હોય, આ ન હોય તો આનંદ હોય, એ સતત રીતે આપણને હળી કરે છે કોઈ પણ રીતે. એટલે અહંકારનો આખો ખોરાક છે ને તમારો નેગેટિવિટી વગર અહંકાર જીવી જ ન શકે. એ ફોલ્સ વગર જીવી જ ન શકે. કારણ કે એનું અસ્તિત્વ એટલે અહંકાર હાવ કાલ્પનિક વસ્તુ છે. એટલે કાલ્પનિક વસ્તુને કાલ્પનિક વસ્તુ જ જોઈ, પણ એ કાલ્પનિક વસ્તુમાં તમે એ કાલ્પનિક જે હાલે છે એમાં તમે ફેક્ચ્યુઅલ જોવાની જો તાકાત હોય તમારી, તમે ફેક્ટ રીતે તમે જોવા માંગતા હો, તમે અહંકારને કોઈ પણ અંશમાં તમને ગમ્યો ન હોય. આ તમારી વસ્તુ કેવી છે, તમે બીજું કઈ સમજો કે ન સમજો, પણ તમને પ્રેમ વગરની સ્થિતિ ન ગમતી હોય, ઘૃણાવાળી સ્થિતિ ન ગમતી હોય, અશાંતિવાળી સ્થિતિ રિયલ સેન્સમાં એમ કે ગમતી જ નથી, આમ રિયલ આમ તાપ હોય, તો તમે જે પ્રેઝન્ટ મોમેન્ટને ગોઠશો ને એ પ્રેઝન્ટ મોમેન્ટ સાચી ગોતશો. એટલે આપણે પ્રેઝન્ટ મોમેન્ટ એટલે હવે આપણી યાત્રાના બેકમાં હજી હવે જાય છે કે હવે આપણે આમ આગળ ગયા હતા એમ ઈ એટેન્શનને આપણે હવે ઈ એટેન્શન છે એ આપણી અંદર લઈ આવી છે. અને આ એટેન્શન દ્વારા હવે આપણે આપણી સાધના જ્યાં આમ બહાર વહી ગઈ હતી ને એ અંદર ચાલુ થાય છે કે એટેન્શન છે એ પેલા રાખવાનો પ્રયત્ન કરી છે. પેલા એટેન્શન છે એને આપણી અંદર વારે અંદર રાખવા માટે પ્રયાસ કરે. અને એટેન્શન આવે એટલે વર્તમાન આવે. જો એટેન્શન અંદર આવ્યું તો વર્તમાન આવ્યું તો કંઈક અંશમાં પ્રકાશ આવ્યો. તો આ યાત્રાની અંદર તમે એટેન્શનને ખાલી રાખો છો તમારી અંદર. આ પેલી સાધના છે એ એટેન્શનને અંદર રાખવાની સાધના. શ્વાસમાં રાખો તો ભલે, નાભીમાં રાખો તો ભલે, એને એટેન્શનને અને એટેન્શન રાખો છો એની પાછળ માનો કે તમે એટેન્શન તો ભલે રાખતા હો પણ તમારી આગળ હેતુ સ્પષ્ટ ન હોય તો હવે એટેન્શનનો હેતુ તમારે ગોતવાનો છે કે એટેન્શન શું કામ રાખો છો ભાઈ? રિયલ આમ ખોટા બાના કે ખોટા કારણ નહીં ગોતવાના. તમે એટેન્શન રાખો છો તો શું કામ રાખો છો? તમે આખો નકશો સમજી લ્યો તમે કે એટેન્શન તમે અંદર રાખવા માંગો છો તો એ એટેન્શન અંદર રાખવા દ્વારા તમારી અંદર થશે શું? એમ તમે ક્યાં ઈરાદાથી એટેન્શનની પાછળ પડી ગયા છો? શું કામ ને અહંકારનો આતંક છે ને જોવા માટે, હે અહંકારનો આતંક છે ને જોવા માટે. એ તો આપણે અત્યારે વાત કરી એટલે કે એમ જ હતું તમારી અંદર આપણે વાત કરી એટલે એમ હોતું નથી. આ બધી પહોંચ્યા જ નથી. એક ભાઈ આમ રસ કીધો ને તો
ઓલું એમાં 3 પ્રકાર કીધા, એક એસન્સ, પર્સનાલિટી અને ફોર્સ પર્સનાલિટી. હા હા હવે રસ છે, એક કળાઓ છે આપણી, એમાં એક રસ હોય છે. હા એક આ વિષયો છે, હા હા એમાં એક રસ હોય છે. તો ઈ બેયનો ભેદ શેમાં જાય છે? એટલે વિષયનો રસ એ કોઈ પ્રોબ્લેમ નથી. એક વસ્તુ યાદ રાખો, એસેન્સનો રસ એ પ્રોબ્લેમ નથી, વિષયનો રસ એ પ્રોબ્લેમ નથી. ફક્ત પરમાત્માએ એવું કીધું છે તમને કે તમારે આ તમે આપણે શું કહેવાય, ખોરાક જે ખાવી તાજો ખાવાનો પસંદ કરો કે વાસી ખાવાનું પસંદ કરો? સાચું બોલજો. ઈ તો તાજું છે. તો પરમાત્મા આ ઇમ્પ્રેશન જે છે ને, ઇમ્પ્રેશન ફૂડ છે ને, એ તમને તાજું લેવા માટે કહે છે. ભલે કે શબ્દ લ્યો, સ્પર્શ લ્યો, રૂપ લ્યો, રસ લ્યો, તાજું, વાસી નહીં. એને તમે અત્યારે જે પ્રકારનું લ્યો ને, એ તમારે કોઈ પણ રીતે તમારે એને ખરાબ હારાનું લેબલિંગ કર્યા વગર લેવાનું છે. તમારે કોઈ લેબલિંગ કરવાનું નથી. તો આપણે એવું કરીએ કે એટલે ઈ એટેન્શન પોતે જ એવી વસ્તુ છે ને, તમે જ્યારે તમે એમ સમજો કે તમે શબ્દ દ્વારા, સ્પર્શ દ્વારા, રૂપ દ્વારા, રસ દ્વારા, ગંધ દ્વારા પરમાત્માને તૃપ્ત કરો છો. તમે શબ્દને પરમાત્મા એટલે શું? તમારો અંતર્યામી જે ફીલ કરે છે ને અંદર, એ ફીલ કરે છે. તમારી ડ્યુટી એટલી જ છે કે આ જે પ્રકૃતિની વસ્તુ છે ને, એ સીધી ડાયરેક્ટ રીતે એને આપો, એને શરણે આપો કે હું તને આપું છું. કેમ આપણે ફૂલ ઓલું તોડીને આપણે ભગવાન હોય ત્યાં આપી, એમ આ શબ્દને સીધો આપણા અંતર્યામીને આપો. આ સાધનાનો સારા છે. અત્યારે આપણે શબ્દને છે ને આપણા ડેટા આગળ લઈ જાય છે. એટલે ડેટા એમ કહે છે કે આ ખરાબ છે, સારું છે, અને છતાંય સારું ખરાબ હોય છતાંય મારી અંદર તો એવા પ્રકારની મેન્ટાલિટી છે કે એની અંદર સારું ખરાબનું લેબલ ભલે કરું, પણ મને તો ખરાબ જ ખેંચે છે. મને તો જે ખેંચવાનું છે એ તો ખરાબ જ ખેંચવાનું, લોઅર જ ખેંચવાનું છે. એટલે પરમાત્માએ આ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધની યોજના છે. તમે તાજું લ્યો તો કોઈ દી ભ્રષ્ટ નહીં થાવ. તાજું તમને લેતા આવડે તો તમે ક્યારેય નહીં થાવ. તો એ કે તાજું કેવી રીતે લેવું? એટલે તમે ગમે XYZ, એટલે આની અંદર તમારે આનંદ લેવા માટે એટલે તમે પ્રયોગ કરો. આનંદ લેવા માટે તમારે કાંઈ કરવું નહીં પડે. ખાલી તમારે ઇમ્પ્રેશનને તમારી અંદરના અંતર્યામી લગીને લઈ જવાની. તમારે શું કરવાનું? તમારી ઇમ્પ્રેશન છે એને અંતર્યામી લગીને પહોંચાડી દેવાની. એને ડેટાને અડવા નહીં દેવાની. ડેટાને અડ્યું એટલે બધું બગાડી નાખશે. એ આપણે કરીએ કે એ અંતર્યામી સુધી લઈ જવાની પ્રક્રિયામાં તો જાગૃત રહેવું ઈ જ કે એના સિવાય બીજું? ના, જાગૃતિ જ જોઈએ ને. એટલે તમારી પ્રેઝન્સ જ જોઈએ. એટલે તમે માનો કે તમારી આંખ ખુલ્લી હોય તો તમને ખબર પડે ને કે આ ડેટા છે એ અહીંયા આડ્યો, ડેટાને અડીને હવે આ બધું જે કલર કરશે એ આ કલર કર્યો. તો તમને આટલી જાણકારી તો હોય છે ને. તમે કૂતા હો તો કેવી રીતે થાય? તમારી જાગૃતિ તો જોઈ ને. એટલે જાગૃતિ એટલે વર્તમાન ક્ષણ તો જોઈ ને. અને એ વર્તમાન ક્ષણ પ્રતિ પ્રેમ હોય. એટલે આપણે ધીરે ધીરે આમ આવી ગયા છીએ ને. આપણે શું કીધું? કોન્શિયસનેસ હતી, કોન્શિયસનેસમાંથી દ્રષ્ટા દ્રશ્ય થયા, દ્રષ્ટા દ્રશ્યમાંથી એટેન્શન થયા, અને એટેન્શનમાંથી આમ ગયા. હવે આ એટેન્શનને વાંથી ખસેડી અને એટેન્શનને આપણે અહીં અંદર લઈ આવી છે. હવે જેમ આ તમે એટેન્શનને બેગ જતા જશો ને, તમારી યાત્રા, આધ્યાત્મની યાત્રા બેગ જવાની છે. માનો કે તમે એટેન્શન તમારી આગળ આવી ગયું. માનો કે એટેન્શન એટલે એટેન્શને શું કર્યું? તમારી અંદર તમે એટેન્શન શ્વાસમાં ગમે રાખો, પણ તમારો ઈરાદો, એટલે હું તો આપણો પ્રશ્ન ન્યા હતો કે ઈરાદો સ્પષ્ટ હોવો જોઈએ. એટેન્શનની વાત આપણે કરી પહેલા, ઈરાદો તમારો છે એ તમે કોઈ ત્રાસ અનુભવ્યો હોય, અહંકારનો, મનનો, બુદ્ધિનો, ઇમેજનો તમે ત્રાસ ન અનુભવ્યો હોય તો તમારી સાધના હશે ને એ બધી ખોટી હશે. એનો ત્રાસ સતત, એમ કે તમે જો ઓબ્ઝર્વેશન કરો તો સતત ત્રાસ થાય, અને આ સતત ત્રાસ થાય છે એને ફીલ કરવા માટે એટેન્શનની જરૂર છે. આ ત્રાસ થાય છે એની ખબર નથી પડતી, એટલે આપણે એટેન્શન બાર ફરતું હતું, ભૂત ભવિષ્યમાં ફરતું હતું, એને બદલે એટેન્શનને આપણી અંદર લઈ આવી છે. હવે એટેન્શનને લઈ આવવાનો ઈરાદો એટલો જ છે કે જોવાની ક્ષમતા વધારવા માટે, આપણી અંદરની જે જોવાની ક્ષમતા છે એને વધારવા માટે થાય.
હવે આ વધારવા માટે થાય છે તો હવે આ એટેન્શનનો પ્રયોગ કરશું તો સાર્થક રહેશે કે મને ખબર છે કે મારે ઉર્જાને બગાડવાની નથી. કારણ કે જોવા માટે, એટલે તમને ખ્યાલ હોય કે ન ખ્યાલ હોય, જોવા માટે કેટલી બધી ઉર્જાની જરૂર પડે એ તમને અંદાજ હોય કે ન હોય. અને તમે જો તમારા જીવનના સવારથી સાંજ લગીનું ઓબ્ઝર્વેશન કરતા હો, ક્યારેક જ એવી કેપેસિટી હોય કે તમે વ્યવસ્થિત રીતે જોઈ શકો એવી હોય, અને એ તમે ઉર્જાનો બચાવ કર્યો હોય તો હોય. તો આ એનર્જીનો બચાવ કરવો બહુ જરૂરી છે. એટલે એટેન્શનને આપણે કોઈ જગ્યાએ રાખીએ છીએ, ભૂત ભવિષ્યમાં જવા નથી દેતા, કલ્પનામાં જવા દેતા નથી, નેગેટિવિટીમાં જવા દેતા નથી. એટલે હવે તમે જયારે એટેન્શન રાખો છો કોઈક જગ્યાએ, તો એટેન્શનને એક જગ્યાએ રાખો છો એટલે કેટલી બધી ઉર્જાનો બચાવ થાય છે. એટલે પેલી વસ્તુ છે આપણે બચાવ કરવા માંગીએ છીએ, અને બચાવ કર્યા પછી આપણે આ સાયકોલોજી જે છે ને, આ સાયકોલોજી જે રીતે વર્તી રહી છે, આપણી અંદરનું યંત્ર જે રીતે વર્તી રહ્યું છે, કેવી ચાલાકીઓ, કેવા ભયો પેદા કરે છે, કેવી લુચ્ચાઈઓ કરે છે, કેવું કપટ કરે છે, એને આપણે જાણવું છે. એના માટે આપણે જોઈએ. જો આ તમારી આગળ દ્રષ્ટિ હોય તો એટેન્શનને તમે રાખ્યું, અને એટેન્શનના રાખવા દ્વારા તમે ઉર્જાનો બચત કર્યો. એટલે બીજું સ્ટેપ છે એ ઓબ્ઝર્વેશન. હવે આપણે તો એક જગ્યા એવી હતી કે જેમાં ખાલી આ એટેન્શન એટલે એક સંદર્ભ, બીજું નામ એનું આપણે આપવું હોય તો હોવાપણામાં આવી ગયા. એટેન્શન એટલે મારી ગેરહાજરી હતી, અને એટેન્શન મેં રાખ્યું એટલે મારી હાજરી થઈ ગઈ. એટલે આ હાજરીનો અભ્યાસ છે. એટેન્શન છે એ મારી પ્રેઝન્સનો અભ્યાસ છે. હવે પ્રેઝન્સ પછીનું બીજું સ્ટેપ છે કે હવે આ પ્રેઝન્સ જે પ્રેઝન્સ છે એ હવે ડિવિઝન કરશે. વિચાર, વૃત્તિ, ભાવ અને બે વચ્ચેનું ડિવિઝન કરશે. હવે આપણે બે જ વસ્તુ, હવે આમ બેક આવ્યા પાછા. ઓલા આમ આગળ હતા એના બદલે હવે બેક જાય છે કે હવે આ વિચાર છે એને આપણે જોઈ શકીએ છીએ, અને વિચારને એક જોનાર છે. આ બે વિભાગ થયા, વિચાર અને વિચારને જોનાર. હવે આ વિચાર અને વિચારને જોનાર એ બે ભાગ કર્યા, પણ એ ભાગ વ્યવસ્થિત કરવાના છે. આપણે આ વિભાગ છે એ કાલ્પનિક વિભાગ નથી કરવાનો. માનો કે તમારી અંદર અત્યારે આ વસ્તુ તો તમારી અંદર હશે કે આ એક વિચાર છે ને વિચારને જોવાનું, તમે ડિવિઝન તો કરતા હશો ને, ડિવિઝન કરો છો ને. એ ડિવિઝન તમારું કેવું છે? હવે આમાં તમે પ્રેમ નો રેડો, તમારી અંદર પ્રેમ નો રેડો, તમે ખાલી સંતુષ્ટ રહ્યો. એટલે આ પ્રોબ્લેમ આપણો કેવો છે? એટલે હું જે અહંકારની વાત કરું છું ને, હવે તમે માનો કે અત્યારે જોવાની પ્રક્રિયા કરો છો, તમે બધા લોકો કરો છો, આ ડિવિઝન કરો છો. આ ડિવિઝનને તમે અહંકારના ખાતામાં નાખો છો. આ જે ડિવિઝન કરો છો, આ જે જોવાનું કરો છો, આ શ્વાસનું કરો છો, એને એના ખાતામાં. તમને અંદર વિષાદ નથી થતો કે મને અંદર જોતા કેમ નથી આવડતું? તમે આ પ્રશ્ન ઉપર ફોકસ કેમ નથી કરતા? અને તમે જે જોવો છો એને તમે જોવા દ્વારા તમે એક સંતોષનો અનુભવ કરો છો કે મને જો અત્યારે આ દેખાય છે, મારી આ કાબેલી, આ વસ્તુ છે, મારી અંદર પેલા હતો એના કરતા ફેરફારો થઈ ગયા, પેલા હું હતો એના કરતા સારો થઈ ગયો. તમે આ બધું અહંકારના ખાતામાં કેવી રીતે નાખો? એટલે આ વસ્તુ તમે જો કરતા રહ્યો તો તમે બેક નહીં જાઓ. તમે જે અહંકાર જે આગળ છે એની હારે જ રહેવાના છે. તમારે જો પાછળ અહંકારની પાછળ જવું હોય તો આ તમે જે અહંકારોને આમ લ્યો છો ને એના કરતા તમારે હવે બીજી વસ્તુ કરવાની છે. તમે જે કામ કર્યું એને બાજુમાં રાખી દો. તમારું શું કામ નથી થયું, તમારા કેટલા કામો બાકી તમે જુઓ, તમારી ફોલ્ટો, તમારી અંદરની અવ્યવસ્થાઓ કેટલી બાકી. તમારી અંદર જો આ પ્રેમ હશે તો તમે આ કરશો. તમે જે કામ કરી લીધું એને અહંકારના ખાતામાં નહીં નાખો, આ એક વસ્તુ. બીજી વસ્તુ, એ ખાતામાં તો નહીં નાખો, પણ જે અત્યારે અવ્યવસ્થા બીજી હાલી રહી છે એના ઉપર કામ કરવા માટે નીકળી પડશો. આપણે આ નથી કરતા, તમે બરાબર જોજો, આપણે આ કરતા નથી. અને આપણે આ ન કરતા હોય તો આપણે આમ પાછળ નહીં જઈએ. પાછળ જવા માટે અત્યારે જે જગ્યા છે ને એ જગ્યા ઉભા રહેવા જેવી નથી, બેક જવા જેવી છે. એટલે જ્યાં લગીને તમે બેક જાતા જશો, હવે તમે આમ તમે બેક જાઓ અને સાચી રીતે બેક જાઓ કે વિચાર છે, વૃત્તિ છે અને મારે જોવાની છે. એટલે વિચાર છે, વૃત્તિ છે અને તમે જોવો. અને ડિવિઝનની અંદર તમારી આગળ આટલું તો નોલેજ, આટલું તો જ્ઞાન તમને હોવું જ જોઈએ કે જાણનાર છે ને, ભલે જાણનારને તમે કોઈ પરોક્ષ એટલે પ્રત્યક્ષ રીતે કે અપરોક્ષ રીતે નથી જાણ્યો, પણ તમે એને અંદાજ તમારી અંદર
એવા સંશોધન દ્વારા, એવા મનન દ્વારા તમને એમ ખબર પડવી જોઈએ કે આપણી અંદર કોક જાણનાર છે ને છે. ભલે તમે પકડી ન શકો તો કાંઈ નથી, પણ અંદર એક વિચાર, તમે વિચાર કરો કે અંદર વિચાર આવે છે એને જાણે છે કોણ? વૃત્તિ આવે છે એને જાણે છે કોણ? ભાવ આવે છે એને જાણે છે કોણ? ગમે છે એને જાણે છે કોણ? નથી ગમતું એને જાણે છે કોણ? અને આ જાણે છે કોણ એને તમારે આમ ખોદીને અને તમારે એવો નિશ્ચય કરવાનો છે કે આ છે જ. આપણા અંતઃકરણની અંદર આ બે વિભાગ છે, અને એ બે વિભાગને તમે જો ઈમાનદાર હો તો તમે ગોતી શકો અંદરથી. કે તો તમે વિચાર કરો કે આપણા ઇમ્પ્રેશન ફૂડ દ્વારા આપણી અંદર ડેટાઓ ભેગા થાય છે. આ ઇમ્પ્રેશન અંદર આવે છે એના દ્વારા ડેટાઓ ભેગા થાય છે અને ડેટાઓ રેકોર્ડ થાય છે. પણ રેકોર્ડ ડેટાને જોવે કોણ? આ રેકોર્ડ થયેલા ડેટા છે ને જોવે કોણ? તો કોક જોનારું છે, કોક જોનારું છે, કોક જોનારું છે. અને ઈ જોનારા તરફ આપણે હવે તમને બરાબર રીતે તમે અંદરથી નિશ્ચય થઈ ગયો હોય કે ભલે, પણ મને એટલો ખ્યાલ આવે છે જોનાર કોક છે જ. તમે વિચાર કરો, કોમ્પ્યુટરની અંદર હાર્ડ ડિસ્કની અંદર ડેટા છે, કોમ્પ્યુટરના હાર્ડ ડિસ્કની અંદર ડેટા છે, આપણો મોબાઈલ છે એની અંદર ડેટા છે. તો ડેટા છે એ તો બરાબર, ડેટા પોતે બોલશે તો ડેટાને કોણ જોશે? ડેટા સ્વયં જોશે? તો ડેટા સ્વયં નહીં જોવે તો કોણ જોશે? તમે તમારી અંદર પ્રેમથી પ્રશ્ન પૂછીને સેપરેશન કરો કે છે તો ખરા, જોનારો છે, જાણનારો છે જ, જાણનારો છે. હવે એ જાણનારો છે એને મારે ગોતવો છે. એટલે આ ડિવિઝન તમે કરો ને, એટલે આ ઓબ્ઝર્વેશનનું, સેલ્ફ ઓબ્ઝર્વેશનનું ડિવિઝન કરો. એટલે આ એક સ્ટેપની અંદર તમને આ ટૂંકમાં કહી દીધું કે તમારે આ નિશ્ચય તમારી અંદર હોવો જોઈએ કે જાણનારો છે. એટલે તમારી આગળ જે નથી ખબર ને એ આ જગ્યાએ તમારો પ્રેમ જે ઓછો પડે છે એ આ જગ્યાએ ઓછો પડે. તમે જે આમ પરોક્ષ નિશ્ચય જે કરવો જોઈએ ને એ નથી થતો તમારે. પરોક્ષ નિશ્ચય તો તમારે આ તાપમાંથી નીકળવું હોય તો થાય, તમારે તાપમાંથી ન નીકળવું હોય તો કેવી રીતે થાય? ખાલી તમારે સત્સંગી તરીકે રહેવું હોય, ધ્યાની તરીકે રહેવું હોય, કોઈ સારા માણસ તરીકે સમાજની અંદર જીવવું હોય તો એ તમને હેલ્પફુલ છે. તમને બીજા લોકો તમને લેબલિંગ કરશે, પણ તમારો અંતરાત્મા લેબલિંગ નહીં કરી શકે. એ જાણશે કે હું કાંઈ નથી. એટલે તમારે શું કરવું છે? તો તમારે આ જગ્યાએ જો ડિવિઝન કરી શકો, અને આ બહુ મહત્વનો પોઈન્ટ છે. જો આ જગ્યાએ કાંઈ ન થયું ને એટલે આપણી સાધના બધી વ્યર્થ. ડિવિઝન ન થયું, ડિવિઝનની સમજ ન થઈ કે આપણે અંતઃકરણની અંદર એક વિચાર અને તમે આમ આખી આમ લોજિકલ રીતે તમે બધી વસ્તુ સમજી શકો કે એક આંખ દ્વારા, આંખની કીકીની અંદર એક પ્રતિબિંબ પડે, પ્રતિબિંબને વાઇબ્રેશન અંદર જ્ઞાનતંતુમાં વાઇબ્રેશન દ્વારા એ જાય ને બ્રેન સેલની અંદર રેકોર્ડ થાય. બ્રેન સેલે એની ભાષામાં પોતાનું ડીકોડ કરે અને એને આપણી લેંગ્વેજમાં આપણે પછી એના નામકરણ કરી. પણ આ બધી પ્રોસેસ છે એ યંત્રની પ્રોસેસ છે. અને જાણે કોણ? આ બધી યાંત્રિક રીતે થઈ ગઈ. તમે મોબાઈલની અંદર હોય કે ઓની અંદર હોય તો તમે વોટ્સએપના મેસેજ આવે એટલે કેમ ટન કરતો અવાજ આવે છે? એની જાગૃતિપૂર્વક આવે છે કે અજાગૃતિપૂર્વક? એની યંત્રની રચના છે. યંત્રની રચનામાંથી, એમાં યંત્રની રચનામાંથી આ બધી વિભાગ થાય છે. પણ યંત્રની રચનામાંથી પ્રગટ થયું અને જાણે કોણ? યંત્રે પ્રગટ કર્યું પણ જાણે કોણ? તો એ જાણનાર જે છે ને એ હું છું એવું. એટલે જાણનાર છે ને એને ઈ તમે છો એવું ખાલી પરોક્ષ અત્યારે તમને દેખાતું નથી, પણ નિશ્ચય તો થઈ ગયો છે જ. અને આ નિશ્ચય થઈ ગયો એમાં પછી તમે જોવાનું શરૂ કરો. આ જોવાનું જ્યારે તમે શરૂ કરો છો ને, હવે આપણી સાધના હવે આ જગ્યાએ છે, આટલી જગ્યાએ છે, જે દ્રશ્ય છે ને જે દ્રષ્ટા છે. હવે તમારે હવે આ સાધનાનો સાર એટલો જ છે, દ્રશ્ય અંતઃકરણની અંદર છવાઈ જાય તો આપણે હારી ગયા, અને આપણી અંદર જે જોનારું એટેન્શન છે એ આખી જગ્યાએ છવાઈ જાય તો આપણી સાધના રાઈટ છે. આટલું જ સાધનાનો સાર, બીજો કાંઈ નથી. આપણા અંતઃકરણની અંદર કોણ છવાઈ જાય છે. હવે જો તમારી આગળ દ્રષ્ટા દ્રશ્યની વિભાગીકરણ નહીં હોય તો દ્રશ્ય છવાઈ જશે. હવે આપણે જે કરવું છે એ જોનાર છે એ છવાઈ જવો જોઈએ, કે જોનાર એવી રીતે છવાઈ જવો જોઈએ કે જે દ્રશ્ય વસ્તુ છે એને યથા યોગ્ય રીતે સમજી શકે. એટલે અત્યારે આપણી પોઝિશન એવી છે, પ્રશ્નનો પ્રકાર, હવે પ્રશ્ન ઉપર આપણે આવી છે
કે પ્રશ્નનો પ્રકાર એવો છે કે મેં આ જોયું કે ન જોયું. આ જોવાની પ્રક્રિયા કેવી રીતે થઈ? તો જોવાની પ્રક્રિયામાં મને શું સમજાણું? હવે 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 સાચો પ્રશ્ન એ છે કે ગયો કે વયો ગયો એ મહત્વનું નથી. એને તમે કેવી રીતે જોયું, તમે સમજ્યું એને કંઈક વસ્તુને, માનો કે એ પ્રગટ થયું, એને તમે જોયું, સમજ્યા. એટલે જોયું ખાલી નહીં, સમજ્યા, એની કઈ સમજ થઈ. અને જો સમજ ન થઈ હોય, તમને કોઈ પ્રકારની સમજ ન થઈ હોય, તો જોવાની પ્રક્રિયા નથી થઈ. તમારી અંદર જોનારો જો દાખલ થાય તો આ જોનારાનો આપણો પછી વસ્તુ છે એટેન્શન છે. આ ખાલી એટેન્શનનો ફોકસ છે. એટેન્શન સંપૂર્ણ રીતે ફોકસ મારે છે દ્રશ્ય વસ્તુ ઉપર, દ્રશ્ય વસ્તુ. પણ હવે આ જે દ્રષ્ટા છે એ ફોકસ મારવા જાય છે દ્રશ્ય ઉપર. દ્રશ્ય ને પોતાની તાકાત છે, દ્રશ્ય આગળ પોતાની તાકાત છે. તો દ્રશ્ય કાલે જે મને અનુભવ થયો હતો, કોઈ પ્રસંગ હતો, એને સુખ કે દુઃખનું નામ, અનુકૂળતા કે પ્રતિકૂળતાનું નામ, એટલે ઈ સુખ દુઃખનો અનુભવ કરવા જાય છે. ઈ તમને દુઃખનો અનુભવ કરાવવા જાય છે. તમે આ દ્રષ્ટાને જો ચૂકતા નથી તો ઓલી વસ્તુને તમે દ્રશ્યમાં લઈ લેશો. માનો કે એ કંઈક દુઃખ પેદા કરવા જાય છે, કોઈ ભય પેદા કરવા જાય છે, તો એને જેવો ભય પેદા કરવા ગયા એટલે ભયથી સેપરેશન કરી લીધું. તો ભયથી તમે જુદા પાછા બે વયા ગયા. હવે આ ભૂતકાળ છે એનો પોતાનો પ્રભાવ નાખશે એની રીતે. એને તો ઘણા પ્રોબ્લેમ થશે, એને તો મૃત્યુ થશે. એટલે એને તો મૃત્યુ કબૂલ જ ન હોય. એટલે એ તમને કોઈને કોઈ રીતે ડિપ્રેશન કરવાના કોઈ પણ પ્રયાસ કરશે. પણ તમે તમારું લક્ષ્ય છે બેગ જવાનું છે. જો અહીંયા ઉભા રહી ગયા તો એ દ્રશ્ય તમને પકડી લેશે, તમને આગળ નહીં જાવ અને તમને ન્યાન હાલ હોય. તો હવે તમારે જો બેગ જાવ તો તમે બેગ જાઓ. તો હવે એ ભૂતકાળ છે, હવે આ ભૂતકાળ છે એ પોતાની રીતે અસર કરવા જશે. આપણે લેતા નથી, આપણે ટ્રાય કરી છીએ નથી સેપરેશન કરવાનું. આ એક ઓબ્ઝર્વેશનનો એક પ્રકાર આવો છે કે જેની અંદર અને આ ઓબ્ઝર્વેશન, સેલ્ફ ઓબ્ઝર્વેશનની અંદર પ્રક્રિયા એવી થાય છે, દ્રશ્ય દેખાય છે, દ્રશ્યને જોનાર જે નિરીક્ષક છે ને, દ્રષ્ટાની વાત નથી કરતા, એ દેખાતો નથી. તમને અંદરનો પ્રેમ હોય તો તમને ખબર પડે ને કે હું દેખાય છે ને હું નથી દેખાતું. તમને અંતરતમ પ્રેમ ન હોય, માનો કે અત્યારે તમે સતત રીતે આ જોવાની જ પ્રક્રિયા કરો છો, પણ તમે ક્યાં ઉભા છો, કઈ જગ્યા ઉભા છો? તો એ જગ્યાની આપણને ખબર ન હોય તો આપણે બેગ કેવી રીતે જાશું? એટલે આપણે બેગ જવા માટે એટલે એ સમજ આપણી અંદર હોવી જોઈએ કે આ વસ્તુ અત્યારે એટલે હવે આ જે સેલ્ફ ઓબ્ઝર્વેશનની અંદર નિરીક્ષે વસ્તુ બરાબર દેખાય છે, પણ અંદર અભિપ્રાય આપણા દેખાતો નથી. તો હવે એના પછીનું જે સ્ટેપ છે એ સેલ્ફ રિમેમ્બરિંગ કે છે. સેલ્ફ રિમેમ્બરિંગની અંદર નિરીક્ષકે દેખાય છે અને નિરીક્ષય દેખાય છે. અને નિરીક્ષક ને નિરીક્ષય બે દેખાણા હોય તો તમે એનાથી જુદા જો. જો તમે જોયું આ સેકન્ડે તમે સેલ્ફ અને આ સેલ્ફ રિમેમ્બરિંગ ને તમે બરાબર જાણો. સેલ્ફ રિમેમ્બરિંગ લગભગ લોકો કરતા નથી, એટલે હું કહું છું સેલ્ફ રિમેમ્બરિંગ અત્યારે થયું તો થયું, ન થયું તો ન થયું. એક વ્યક્તિ આવ્યો, એક પરિસ્થિતિ આવી, એક ઘટના ઘટી, મને એક ઘટના ઘટી, કોઈ પણ પ્રકારની પ્રતિકૂળ અનુકૂળ ઘટના. આ જેવી અનુકૂળ પ્રતિકૂળ ઘટના જેવી થઈ એવું એના ભૂતકાળમાંથી બેકમાં એના ભયો, એની પરેશાનીઓ, ટેન્શનો એ જ અંદરથી શરૂ થાય. એટલે ભૂતકાળમાં જે હતા એ એને પ્રગટ કરવા માટે પ્રયાસ કરે, અને આ જે પ્રયાસ કરે ને ભૂતકાળ એને પ્રયાસ કરે એનાથી આપણે સેપરેટ થવાનું છે. આપણે જે આપણી અંદર જે પ્રગટ થાય છે, જે પ્રગટ થતું હોય ને, તમે એમ સમજો જે પ્રગટ થાય ને તમારે પાછળ વહી જવાનું છે, એ વસ્તુ રહેવાનું નથી. એટલે સેલ્ફ રિમેમ્બરિંગ કેવું છે કે આ ક્ષણે પરિસ્થિતિ આવી ને એ સમયે અંદર એના વિશે ભય કે જે અત્યારે પ્રગટ થઈ રહ્યું છે એને એ જ સમયે પકડી લીધો, એ જ સમયે મને ભાન થઈ ગયું. નિરીક્ષને પકડી લીધો અને નિરીક્ષકને પકડી લીધો, અને અત્યારે મને કઈ ભાન થયું. તો તમે અત્યારે હવે જે જીવવાનું શરૂ કર્યું ને ભાનમાં જીવવાનું. હજી તમે ભાનને જાણતા નથી, આ વાત યાદ રાખજો. પાછી સેલ્ફ રિમેમ્બરિંગમાં તમે ભાનને જાણતા નથી પણ ભાનમાં છો. અત્યારે આપણી પોઝિશન ભાનમાં હોવાની છે, અને આને એક સેન્સથી સેલ્ફ રિમેમ્બરિંગ કહે છે. તો તમે આમ છે ને બેગ જવાની પ્રક્રિયા છે. અને આ બેગ જવાની પ્રક્રિયામાં તમે જે વસ્તુને રાગને જોવો છો, દ્વેષને જોવો છો, લોભને જોવો છો,
ઘૃણાને જોવો છો. એટલે ખાલી જોવું કાફી નથી. જોવું તો ઉપર છેલ્લી જ વસ્તુ છે. એનું મૂળિયું, માનો કે તમને અત્યારે રાગ દેખાણો, પણ એનું મૂળિયું ક્યાં છે? મૂળિયું તો દેખાતું નથી. રાગ દેખાણો, તમે રાજી થઈ ગયા કે રાગ દેખાણો, પણ રાગનું મૂળિયું ક્યાં જાય છે? ક્યાં જાય છે રાગનું મૂળિયું? રાગને આપણે આમ માનો કે આપણી અંદર અત્યારે એમ કોઈ એટેચમેન્ટ છે કે દ્વેષ છે, તો આપણને પકડાઈ ગયો કે આ રાગ છે કે દ્વેષ છે. પણ દ્વેષને પેદા થવાનું કારણ કયું છે? રાગને ના, નિરીક્ષક નહીં ના. એટલે એના ઉપર આપણે ફોકસ કરવો પડશે. માનો કે રાગ કે દ્વેષ બે જોડકા જ છે. રાગ હોય એટલે જ દ્વેષ થાય. એટલે રાગનું કારણ ગોતી આપણે. માનો કે રાગનું કારણ આપણે ગોતવું છે, તો રાગ તમને દેખાઈ ગયો અત્યારે, આમ રાગ દેખાઈ ગયો એ કાફી નથી. એના મૂળિયા ક્યાં જાય છે? અને મૂળિયા જવા માટે કઈ તમારે વિચારવાનું નથી. તમારે ખાલી પ્રેઝન્ટ મોમેન્ટમાં જીવવાનું છે. અને એ પ્રેઝન્ટ મોમેન્ટ છે એ તમને બતાવશે. એટલે પાછું કોઈ વિચારમાં પડી જાય તો પછી હવે એના વિશે વિચારવાનું, તો વિચારવા દ્વારા તો આ કોઈ પ્રગટ થવાનું જ નથી. દર્શન દ્વારા જ પ્રગટ થવાનું છે. આ આપણો અંદરનો અંતર્યામી છે એ ડાયરેક્ટ રીતે એ પરિસ્થિતિને, ઘટનાને ડાયરેક્ટ રીતે જોશે તો એનો ઉપાય થવાનો છે. ઉપાય માટે સેલ્ફ ઓબ્ઝર્વેશન નથી, ઉપાય માટે સેલ્ફ રિમેમ્બરિંગ છે. અને આપણી અંદર કયો રોગ થયો છે એ બતાવવા માટે સેલ્ફ ઓબ્ઝર્વેશન છે. આપણને કયા પ્રકારના રોગો લાગી ગયા છે. પ્રેમ વગરના છીએ, શાંતિ વગરના છીએ, સમજ વગરના છીએ, પલાયનવાદી છીએ, આપણે કોઈ પણ જવાબદારી લેવા માટે ભાગી જાય છે. એ બધી વસ્તુ બતાવશે એ સેલ્ફ ઓબ્ઝર્વેશન બતાવશે. અને એનો ઉપાય છે એ સેલ્ફ રિમેમ્બરિંગ બતાવશે. એટલે આપણે સેલ્ફ રિમેમ્બરિંગમાં, અને સેલ્ફ રિમેમ્બરિંગ અત્યારે આપણે જે કહી છીએ એનાથી તો ઘણું આગળ જવાનું છે. પણ આટલા સ્ટેજે તો આપણે જાય ને પેલા. આમાં કઈ ન સમજાતું હોય તો તમે બોલો. તમે કોઈ પણ અંદર તરંગ પેદા થયો ને એની હારે તમે કહી દો ને એટલે તમે સાકાર થઈ ગયા. જે તરંગ તમારી અંદર પેદા થયો ને એ તમે થઈ ગયા ને એટલે તમે સાકાર થઈ ગયા. તમારે નિરાકાર તરફ ગતિ કરવી હોય તો એ જે વસ્તુ હોય ને એનાથી જુદું પડી જવાનું. આ એની રીત છે. કોઈ પણ વસ્તુ અંતઃકરણની અંદર સમાધિ આવી ગઈ તોય ભલે આવી ગઈ, કઈક સમજ આવી ગઈ તોય ભલે આવી ગઈ, પણ તમે એની હારે તાદાત્મ્ય કર્યું એટલે તમે એ જગ્યાએ રોકાઈ ગયા. તમે જે જગ્યાએ તમે કંઈક કર્યું એ જગ્યાએ રોકાઈ ગયા. એટલે આની અંદર તમે જયારે કોઈ પણ વસ્તુને જોવો ને, એટલે તમે જે પ્રશ્ન કર્યો એનો જવાબ એવો છે કે તમારી અગર જેની વેલ્યુ ઓછી હતી ને, માનો કે અમુક વસ્તુ તમને ડાયરેક્ટ રીતે ખબર પડે કે આમાં કઈ વેલ્યુ દેવા જેવું નથી, એટલે એ વસ્તુ બેસી ગઈ, પછી વિચારમાં ન આવ્યું. પણ અમુક વસ્તુને આપણે ચીટકેલા હોય અને એ ઘટના ઘટે તો એ જાય નહીં. એટલે ઓલી ઘટના જે ઘટી છે એમાં તમને જે લાગ્યું ને કે આ મેં સેલ્ફ ઓબ્ઝર્વેશન મેં કર્યું કે નહીં, એ એમ નથી. એટલે એને સમજવા માટે તમારે કેટલો પ્રેમ જોશે. આ બેના ડિવિઝન કરવા માટે તમારી આગળ પ્રેમ કેટલો જોઈએ. તમને સાચી વાત કરો ને, પ્રમાણિકતા વગર આ રસ્તો નથી. તમે જ્યાં લગીને પ્રમાણિક નો બધો ઓથેન્ટિક નો બનો ને ત્યાં લગીને રસ્તો ન થાય. તમે અત્યારે કઈ જગ્યાએ ઉભા છો એ તમે ખ્યાલ કરો. અને જે જગ્યાએ અંતઃકરણ માંથી કાંઈ પણ પ્રગટ થયું, સમાધિ પ્રગટ થઈ, કઈક સમજ પ્રગટ થઈ, કોઈ પણ વસ્તુ એને તમે અડો ને એટલે તમે પતી ગયું તમારી